નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇતિહાસની અંદર પાઠ 2 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ એનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. એટલે કે તેનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે મુઘલ સામ્રાજ્ય જે છે એ ભારતની અંદર લગભગ 200 વર્ષ જેટલું એક ચક્રી એમને શાસન કર્યું, જે કહી શકાય કે 1526 થી કરી અને 1707 સુધી અંદાજિત તેમનું શાસન રહ્યું હતું. 1707 છેલ્લે શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. ત્યારબાદ આ મુઘલ સામ્રાજ્યનું સુકાન સંભાળી શકે એવા કોઈ વારસદાર છે, એટલે કે એનો કોઈ ઉત્તરાધિકારી છે, એ જોવા મળ્યો નહીં. એટલે એમ કહી શકાય કે ત્યાર પછી પોતાની સત્તા પ્રાપ્ત કરવા માટે જે પણ સંઘર્ષ થયો એ બધો જ સંઘર્ષ આ પાઠની અંદર આલેખવામાં આવેલો છે. મુઘલ સત્તા જે છે એ પતન તરફ જઈ રહી હતી. એટલે શું બન્યું કે બધા ભારતના નાના નાના રાજ્યો સ્વતંત્ર થવા અને પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે એ અંદરો અંદર લડાઈ કરવાની અંદર પડી ગયા. બધા જ પોતાની સત્તા જેને કંઈ વધારવા માંગતા હતા. આમ કહી શકાય કે આજે 18મી સદી છે એ રાજકીય સ્થિતિ એમાં અસ્થિર થઈ અને રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની સ્થિરતા જોવા મળી નહીં. મુઘલ શહેનશાહ જે ઔરંગઝેબ હતો એના મૃત્યુ પછી, એટલે કે એમ કહી શકાય કે ત્યારબાદ 1757ની અંદર અંગ્રેજો આવ્યા, ત્યાં સુધીમાં 5 મુઘલ બાદશાહ નવાબ જે છે એ રાજ કરી ચૂક્યા. જેમાં પહેલો જે તેના પુત્ર હતા 3, એનામાં વારસા વિગ્રહ ફાટી નીકળ્યો, એનામાંથી સત્તા મળી બાદશાહ બહાદુર શાહ. એના બાદ આવે છે જહાંગીર શાહ, એના બાદ ફરખુરશિયર, એના બાદ મોહમ્મદ શાહ અને છેલ્લે શાહ આલમ દ્વિતીય. આ 5 બાદશાહોએ વારાફરતી રાજ કર્યું. પણ આ 5ની અંદર જોઈએ તો ફક્ત મોહમ્મદ શાહ જે છે એને 30 વર્ષ જેટલું લાંબા ગાળાનું જે છે એ શાસન કરેલું. પરંતુ આ મુઘલ સામ્રાજ્ય જે છે એ સત્તાને કોઈ પણ જે બાદશાહ છે એને સક્ષમ અને સબળ બનાવી શક્યા નહીં. એનાથી વધારે એ જ કે પોતે પોતાનું રાજ્ય સત્તા વધારવા માટે અંદરો અંદર જ લડતા રહ્યા અને જેમ કહીએ કે ધીરે 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 એમનું પતન છે એ નિશ્ચિત થઈ ગયું. અને પતન થતાં જ આ ભારતની રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, આખો દોર છે એ અંગ્રેજોના હાથમાં આવી ગયો. એટલે કે મુઘલ સામ્રાજ્ય પછી તરત જ ભારતની અંદર બ્રિટિશરોનું જે છે એ શાસન આપણને જોવા મળ્યું. ગઈકાલે આપણે એક વાક્ય જોયું હતું, ગાંધીજીએ કહ્યું હતું કે ઇંગ્લેન્ડે ભારત નથી જીત્યું, પરંતુ આ ભારતવાસીઓએ જ એક સોનાની થાળીની અંદર ભારત મૂકી અને ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. આ કહેવાનો અર્થ એ છે કે જો અંદરો અંદરની લડાઈ ન હોત તો કોઈ પણ કાળે બ્રિટિશરો ભારતને જીતી શક્યા ન હોત, પરંતુ તેવું જોવા મળ્યું નહીં. તો આ આપણે જે ગઈકાલે પાઠ જોયો એની થોડીક આપણે વાતો યાદ કરી. ત્યાર પછી આપણે જોયું હતું કે આ અંગ્રેજ બ્રિટિશરો જે છે એને એક પછી એક કેવી રીતે ભારતના નાના નાના રાજ્યો છે એ પોતાના કબજામાં કર્યા. તો એનામાં આપણને સૌ પ્રથમ જોશું હૈદરાબાદ અને કર્ણાટક. આ હૈદરાબાદ જે છે એની સ્થાપના નિઝામ ઉલ મુલ્કે કરી હતી. તે જેને કહી શકીએ કે મુઘલ સામ્રાજ્યથી અલગ સ્વતંત્ર રહી અને પોતે પોતાનું રાજ્ય ચલાવવા ઈચ્છતો હતો. તેનો મંત્રી પૂરણચંદ્ર હતો. તેને ઘણી બધી સારી વ્યવસ્થા, આ બધું જે કર્યું જે આપણે ગઈકાલે જોઈ ગયા. અને છેવટે એનું મૃત્યુ થતાં ધીરે રહી અને આ જે છે યુરોપિયન કંપનીઓ હસ્તક્ષેપ કરી અને રાજકારણમાં હસ્તક્ષેપ દ્વારા આ રાજ્ય કબજે કર્યું. ત્યારબાદ આપણે જોયું હતું બંગાળ. તો બંગાળની અંદર પણ જેને કહીએ કે મુઘલ સામ્રાજ્ય નિર્બળ બનતા મુર્શિદ કુલી ખાં એ સ્વતંત્ર રહેવા લાગ્યો બંગાળમાં. ત્યારબાદ એના મૃત્યુ બાદ તેનો જમાઈ સુજાઉદ્દીન શાસન પર આવે છે અને એના બાદ તેનો પુત્ર સરફરાજ એ ગાદી પર આવે છે અને એને 1 વર્ષમાં હટાવી અને અલીવર્દી ખાં બંગાળનો નવાબ બને છે.
આમ આ ત્રણ નવાબ દરમિયાન બંગાળની અંદર શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલી જોવા મળી. બંગાળમાં એક વસ્તુ એ પણ વધારે જોવા મળી કે વેપાર વાણિજ્યનો ખૂબ જ વિકાસ થયો, નવી મહેસૂલ પદ્ધતિઓ આવી. આ ત્રણેય નવાબોએ હિન્દુ અને મુસલમાનને સમાન તક આપી અને જેને કહી શકીએ કે નદી માર્ગોની સુરક્ષા છે આ બધું જ કર્યું. પરંતુ આ લોકોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્વકનું જે કાર્ય હતું તે કાર્ય ન કર્યું અને તેના પરિણામે તેનો ઉત્તરાધિકારી સિરાજ ઉલ દૌલા એ સમયની અંદર પ્લાસીનું યુદ્ધ થાય છે 1757માં અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આ નવાબને હરાવી અને ભારત પર સંપૂર્ણપણે પોતાનું રાજ્ય સ્થાપી દીધું. તો આટલીક વસ્તુ છે એ ગઈકાલે આપણે આ લેસનની અંદર જોઈ. વિદ્યાર્થી મિત્રો, તો આ લેસનમાં આપણને શું શીખવાનું છે? તો આ લેસનની અંદર આપણે એ જ વસ્તુ જોવાની છે કે જે મુઘલ સામ્રાજ્ય હતું એનું ધીરે ધીરે કેવી રીતે પતન થયું, જે આપણે ગઈકાલે જોયું કે કેવી રીતે અંદરો અંદર લડાઈ થઈ અને અંતે એ આખું રાજ્ય બ્રિટિશના હાથમાં આવી ગયું. એ સિવાય એ પછી આપણને બીજા ભાગમાં એ જોવાનું છે અંગ્રેજોએ એક પછી એક રાજ્ય કેવી રીતે પોતાના હસ્તગત કર્યા, જેમાં સૌપ્રથમ આપણે હૈદરાબાદ અને કર્ણાટક વિશે માહિતી મેળવી, ત્યારબાદ બંગાળ વિશે આપણે જોઈ ગયા, જે ગઈકાલના વિડીયો સુધી આપણું સીમિત હતું. આજે આપણે આગળ વધારવાનું શીખવાનું છે કે જેમાં અંગ્રેજો જે છે એ હવે અવધ જે છે એને કેવી રીતે પોતાના કબજામાં લે છે એ વિશે આપણે આજે વિસ્તારપૂર્વક વિગતે આ પાઠની અંદર ચર્ચા કરશું. તો આગળ જોતા અવધ જે છે, અવધના સુબેદાર તરીકે નિમાયેલા ઈસવીસન 1722ની અંદર શહાદત ખાન જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતો હતો કે જે અવધ જે છે એના સુબેદાર તરીકે એ નિમાયેલો હતો. તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. આ રાજા જે છે એ અવધને સ્વતંત્ર રાખવા માંગતો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેના સમય દરમિયાન, તેના શાસન દરમિયાન કયા કયા કાર્યો થયા એ કાર્યો જોઈએ તો તેને એક નવી જ જમીન મહેસૂલ પદ્ધતિ અપનાવી. જે કહીએ કે મહેસૂલ પદ્ધતિ, મહેસૂલ એટલે શું તો કે ખેડૂતો પાસેથી જે કર ઉઘરાવવામાં આવતો હોય એ કર ઉઘરાવવાની પદ્ધતિ. આ કર ઉઘરાવવાની પદ્ધતિ જે છે એ નવી પદ્ધતિનો પ્રારંભ કર્યો જેનાથી ખેડૂતોને પણ જેને જોઈ શકાય કે ફાયદો થાય. તેને હિન્દુ અને મુસલમાનો વચ્ચે સમાનતાપૂર્વકનો વ્યવહાર કર્યો. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નહીં અને બધા જ લોકો એક સમાન છે તેવો કાર્ય કર્યું. તેનું મૃત્યુ છે એ જ્યારે આ શહાદત ખાન છે એનું મૃત્યુ થતાં સરફંત જંગે અહલાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લીધો. એટલે એના ઉત્તરાધિકારી તરીકે સરફત જંગ આવે છે જે અહલાબાદ અને અવધનો વહીવટ છે એ પોતાના હાથમાં લે છે. બંગેશ નવાબો સામે 1750 અને 51માં તેનું મહત્વપૂર્ણ યુદ્ધ થયું. બંગેશ નવાબો એટલે કે બંગાળના નવાબો સામે એમનું યુદ્ધ થયું. સરફત જંગે શહાદત ખાનની જેમ વ્યવસ્થિત નીતિ અપનાવી. એ પણ એની જ વ્યવસ્થિત નીતિ ઉપર કાર્ય કર્યું. તેને લખનૌ અને અવધનો ખૂબ જ વિકાસ કર્યો. એટલું જ નહીં, તેની નીતિ, સાહિત્ય અને કલા તથા હસ્તશિલ્પના તેના સમયમાં ખૂબ જ વિકાસ થયો. આ જે રાજા હતો સરફત જંગ, એને જે કહી શકીએ કે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતા શહાદત ખાન એના ઉત્તરાધિકારી તરીકે આવ્યો. તેને જેમ જ એને ખૂબ જ વ્યવસ્થિત નીતિ અપનાવી. તેને અવધ, લખનૌનો વિકાસ કર્યો. સાથે સાથે જેને કહી શકીએ કે એના સમયની અંદર સાહિત્ય, કલા, હસ્તશિલ્પ આવી બાબતોનો ખૂબ જ સારો વિકાસ થયેલો જોવા મળ્યો. નૈતિક રીતે ચોખ્ખો હતો એટલે કે કોઈ પણ કાર્ય એ નીતિ દ્વારા કરતો હતો. પરંતુ આગળ જતા 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. આ બક્સરના યુદ્ધની અંદર આ અવધ જે છે ઈસ્ટ ઇન્ડિયાના કંપનીના હાથે હાર પામે છે અને આ અવધ ઉપર જેને કહીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પોતે છે પોતાનું સામ્રાજ્ય સ્થાપી અને અવધને પોતાના કબજે કરે છે. આમ ભારતનું જેને કહીએ એક રાજ્ય પણ અંગ્રેજો પાસે ચાલી ગયું. તો આ પાઠ દરમિયાન આપણે જે મુખ્ય રાજ્યો છે કેવી રીતે અંગ્રેજોએ પોતાના હસ્તગત કર્યા એ આપણે જોવાનું છે. બંગાળ છે એ પ્લાસીના યુદ્ધના અંતે 1757માં જેને કહી શકીએ અંગ્રેજોના પાસે ગયું. અવધ છે એ 1764 જે બક્સરનું યુદ્ધ થયું હતું તે તેના હાથે ગયું. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર બે ટૂંકનોંધ છે ખૂબ જ અગત્યની આવશે. એક ટૂંકનોંધ આવશે, પ્લાસીના યુદ્ધ વિશે માહિતી આપો, 1757માં જે થયું તે. અને બીજી ટૂંકનોંધ આવશે, બક્સરના યુદ્ધ વિશે જણાવો, જે 1764માં થયું હતું તે. તો આ બંને જે છે એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની રહેશે. તો આ પ્રમાણે આપણે આગળ હૈદરાબાદ અને કર્ણાટક, ત્યારબાદ આપણે જોયું બંગાળ, અને ત્યારબાદ આપણે જોયું અવધ, કેવી રીતે એ અંગ્રેજો છે પોતાના હસ્તગત કરે છે. હવે આપણે આ પાઠમાં આગળ વધતા મૈસૂર તરફ જોશું. મૈસૂર જે છે એ પણ અંગ્રેજો કેવી રીતે હસ્તગત કરે છે અને કયા કાર્યો એના દ્વારા કરવામાં આવ્યા એનું વિસ્તારપૂર્વકનું વર્ણન છે. આ મુદ્દાની શરૂઆત કરતા પહેલા જ આની અંદરનો એક અગત્યનો પ્રશ્ન છે, હું તમને જણાવી દઉં. મૈસૂર એટલે કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન વિશેની જે આંતરિક નીતિઓ હતી, એને કયા કાર્ય કર્યા, અંગ્રેજોને કેવી રીતે હંફાવ્યા, શું કર્યું, એના દ્વારા સામ્રાજ્ય કેવી રીતે ચલાવવામાં આવ્યું, બધો વિગતે અભ્યાસ કરવાનો છે. અને આની ટૂંકનોંધ પણ ખૂબ જ અગત્યના રૂપમાં પૂછાઈ શકે છે. તો મૈસૂર જે છે એના વિશે આપણે આગળ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. એટલે કહેવામાં આવે છે કે હૈદરાબાદની પાસે જે મૈસૂર આવેલું છે તે દક્ષિણ ભારતના વિજય સામ્રાજ્ય અને વિજયનગરનું જે સામ્રાજ્ય હતું દક્ષિણ ભારતમાં, એનો અંત આવ્યો. અને અંત આવતા હૈદરાબાદની પાસે આવેલું જે મૈસૂર છે એ હૈદર અલીના નેતૃત્વમાં ખૂબ જ શક્તિશાળી, એટલે કે આનો નવાબ હૈદર અલી હતો. તેણે મૈસૂરના રાજા કૃષ્ણરાજ વદિયારને નામ માત્રનો રાજા બનાવી વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લીધી. આ રાજાએ કયું કાર્ય કર્યું કે કૃષ્ણરાજ વદિયાર જે કહી શકે કે વિજયનગરનો રાજા હતો, તેને ફક્ત નામ માત્રનો રાજા રાખ્યો અને બધું જ સંચાલન, બધું જ કાર્ય છે એ પોતાના હાથમાં લીધું. કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવંત હૈદર અલીએ મૈસૂરનો મહત્વપૂર્ણ વિકાસ કર્યો. હૈદર અલીના મુખ્ય વિશેષતાઓની વાત કરી છે. કુશાગ્ર બુદ્ધિ, એ ખૂબ જ બુદ્ધિશાળી હતો. પ્રતિભાવંત, એની પ્રતિભા ખૂબ જ ચમત્કારિક હતી, જેના કારણે તેને મૈસૂરનો જે કહી શકીએ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે એ વિકાસ કર્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેને ડિંડીગુલ ખાતે આધુનિક શાસ્ત્રાગારની સ્થાપના ઈસવીસન 1755માં કરી. આ રાજાએ પોતાની કુશાગ્ર બુદ્ધિના કારણે તેને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કોલોબરેશન કર્યું, તેની સાથે એની મદદ લીધી અને તેને ડિંડીગુલ છે ત્યાં આધુનિક શસ્ત્રાગાર, એટલે કે આપણું રાજ્ય સુરક્ષિત રાખવું હશે તો આધુનિક શસ્ત્રોની જરૂર પડશે. આ વિચારી જ અને આધુનિક શસ્ત્રાગારનું કારખાનું જેને કહી શકીએ તેની સ્થાપના 1755માં કરી. મૈસૂરના વાસ્તવિક શાસક ઈસવીસન 1761માં બની તેને કન્નડ અને મલબાર સુધીનો વિસ્તાર છે એ પોતાના રાજ્યમાં ભેળવી દીધો. પરંતુ જેમ જેમ સમય આગળ ગયો તેમ એ કૃષ્ણરાજ વદિયારને હટાવી અને પોતે તેનો વાસ્તવિક શાસક બની ગયો. વાસ્તવિક શાસક બનતા જ તેને કન્નડ અને મલબાર સુધી છે એ પોતાના રાજ્યનો વિસ્તાર ઊભો કર્યો. તેણે મુઘલ શાસન પ્રણાલી છે એવી જ વ્યવસ્થા ઊભી કરી. મૈસૂર સતત નિઝામ, મરાઠા, અંગ્રેજો સાથે સંઘર્ષમાં રહ્યું. હવે આ જે મૈસૂર હતું, આ મૈસૂરનો જે રાજા હૈદર અલી હતો, એને કઈ કઈ મુસીબતો એને જોવા મળી. એક બાજુ નિઝામ, બંગાળ તરફના જે રાજાઓ હતા એની સાથે યુદ્ધ થતું, કારણ કે તે પણ રાજાઓ અંદરો અંદર લડાઈ કરી અને પોતાનો વિસ્તાર, સામ્રાજ્ય ફેલાવવા માંગતા હતા. બીજી બાજુ મરાઠાઓ હતા, એ પણ પોતાનું સામ્રાજ્ય છે એ ફેલાવવા માંગતા હતા. અને ત્રીજી તરફ હતા અંગ્રેજો, જે એક પછી એક ભારતના રાજ્યો જીતી અને ભારત ઉપર સંપૂર્ણ કબજો મેળવવા માંગતા હતા. તેને 1779ની અંદર 1779માં અંગ્રેજોને હરાવી દીધા. આ એટલા શક્તિશાળી હતા આ હૈદર અલી, તેને અંગ્રેજોને પણ 1779માં હરાવી દીધા. પરંતુ આ એક પહેલું યુદ્ધ હતું. આ યુદ્ધ જે છે એ એંગ્લો મૈસૂરનું યુદ્ધ તરીકે જાણી શકાય. એંગ્લો એટલે અંગ્રેજીને, મૈસૂર એટલે કે મૈસૂર એટલે અંગ્રેજો અને મૈસૂર વચ્ચેનું યુદ્ધ. આ પ્રથમ યુદ્ધ થયું હતું 1779માં, જેમાં અંગ્રેજોની હાર થઈ. ત્યારબાદ જેને કહીએ કે આવું બીજું યુદ્ધ થયું, બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ 1782માં થયું. આજે 1782માં બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું, તેમાં આ હૈદર અલી છે તે મૃત્યુ પામ્યો.
અને એ મૃત્યુ પામતા તેની જગ્યા પર ટીપુ સુલતાન ગાદી પર આવ્યો. એટલે કે કહી શકાય કે આ જે મૈસૂર છે એ મૈસૂરના નવાબ તરીકે, બાદશાહ તરીકે હૈદર અલીના મૃત્યુ બાદ એના ઉત્તરાધિકારી તરીકે સત્તા પર જે છે એ ટીપુ સુલતાન આવે છે. પરંતુ હૈદર અલીએ પોતે મૈસૂરનો ખૂબ જ વિકાસ કર્યો, અંગ્રેજોને પણ હરાવ્યા, પરંતુ બીજા યુદ્ધની અંદર તે મૃત્યુ પામે છે અને ટીપુ સુલતાન ગાદી પર આવ્યો. આના પછી જેને કહી શકાય કે ત્રીજું પણ એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું. એના બાદ જેને કહીએ કે ચતુર્થ એંગ્લો મૈસૂર એટલે કે ચોથું પણ અંગ્રેજો અને મૈસૂર વચ્ચેનું યુદ્ધ થયું હતું. જે યુદ્ધની અંદર 1799માં આ ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામે છે. પરંતુ આ સમય દરમિયાન ટીપુ સુલતાન મૈસૂરમાં શાસન કરનારનો શક્તિશાળી સુલતાન હતો. હૈદર અલી કરતાં પણ વધારે શક્તિશાળી રીતે એને ખૂબ જ સુંદર રીતે કાર્ય કર્યું હતું. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિથી પ્રભાવિત અથવા તો ખૂબ જ પ્રોત્સાહિત થઈ સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તન કરનાર તે શક્તિશાળી સુલતાન હતો. ટીપુ સુલતાને કયા કાર્ય કર્યા? ટીપુ સુલતાને પોતાના રાજ્યની અંદર ધરખમ ફેરફારો કર્યા, નવા વ્યાપક પરિવર્તનો લાવ્યા. ક્યાંથી? તો એને ફ્રેન્ચ ક્રાંતિથી, રાજ્યની ક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત હતા. આગળ આપણે જોયું ટીપુ સુલતાન પહેલા હૈદર અલી જે હતા એમને પણ ફ્રેન્ચ લોકોની સાથે મળી અને ડિંડીગુલ સાથે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી હતી. તો આ જ પ્રમાણે ટીપુ સુલતાન પણ ફ્રેન્ચની રાજ્ય ક્રાંતિથી પ્રભાવિત હતા. તેમણે કયા કાર્ય કર્યા? નવીન કેલેન્ડર, નવા સિક્કા, નવી પ્રણાલી તોલમાપ શરૂ કરનાર અને આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત જેવા વિષયોમાં રસ રુચિ લેનાર કદાચ 18મી સદીનો તે એકમાત્ર સુલતાન હતો. તો એના દ્વારા નવીન કેલેન્ડર, નવા કેલેન્ડરો બનાવવામાં આવ્યા, નવી વ્યવસ્થિત પદ્ધતિ રાખવામાં આવી, નવા સિક્કાઓ એટલે કે કરન્સી, ચલણી નોટ, પૈસા જે હોય તે નવા કરવામાં આવ્યા, નવી પ્રણાલીથી તોલમાપ કરવાની જે જૂની પદ્ધતિ હતી એ ત્યજી અને નવી તોલમાપ પદ્ધતિ લાવી, આધુનિક પુસ્તકાલયની સ્થાપના કરી, બધા ધર્મને છૂટ આપવામાં આવી, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત જેવા વિષયની અંદર એને રસ રુચિ લીધી. તો આવો 18મી સદીનો આ એકમાત્ર સુલતાન હતો. તો એક વાક્યના પ્રશ્નની અંદર આ પૂછાઈ શકે ટીપુ સુલતાન દ્વારા કરવામાં આવેલા સુધારાઓ જણાવો. તો તેમાં આપણે લખી શકીએ કે નવીન કેલેન્ડર, નવા સિક્કા, નવી તોલમાપ પદ્ધતિ, આધુનિક પુસ્તકાલય, ધર્મ વિશેની માહિતી, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત જેવા વિષયોમાં રુચિ લેનાર આ એકમાત્ર 18મી સદીનો સુલતાન ગણાવી શકાય. તેણે શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને જેકોબિન ક્લબનો સભ્ય બન્યો હતો. આ એક ક્લબ છે જેકોબિન ક્લબ. આ જેકોબિન ક્લબના આ એક સભ્ય તરીકે તેને શ્રીરંગપટ્ટમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને વૃક્ષની સ્થાપના કરી અને એનો સભ્ય બને છે. લશ્કરી વ્યવસ્થામાં તેને આધુનિકરણ લાવી અને ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું હતું. હૈદર અલીની જેમ જ તે માનતો હતો કે આપણું લશ્કર શક્તિશાળી હોવું જ જોઈએ. યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો અને આધુનિક હથિયારોથી તેને લશ્કરનું નવીનીકરણ કર્યું હતું. આધુનિક પ્રકારના તે તત્કાલીન સમય એટલે કે તે સમયના આધુનિક જેને કહીએ હથિયારો તેમની પાસે હતા. એટલું જ નહીં, તેને નૌકા સેના પર ઊભી કરી હતી કે જે કોઈ પણ નદી અથવા તો દરિયાઈ માર્ગે આપણા રાજ્ય પર હુમલો કરે તો તેને કેવી રીતે આપણે રોકી શકીએ. 1776માં આ કાર્ય તેને કર્યું હતું. જહાજો પણ બનાવ્યા હતા. તે પોતે પણ પ્રતિભાવંત સેનાપતિ હતો. તે પણ એક ખૂબ જ સેનાપતિ હતો, ખૂબ જ શક્તિશાળી હતો. તે એક વાક્ય કહેતો, વાક્ય ખૂબ જ અગત્યનું છે જે એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે. ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતા સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. તેના વાક્યમાં શું કહેવામાં આવતું? ઘેટાની જેમ લાંબી જિંદગી જીવી નકામી છે, પરંતુ જો એક દિવસ જીવવા મળે તો પણ સિંહ જેમ જીવવું જોઈએ. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ એટલે કે આપણે આગળ જે વાત કરી એમાં ચોથું યુદ્ધ અંગ્રેજો અને મૈસૂર જે વચ્ચે થયું તેનામાં યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો અને તે લડતા વીરગતિને એટલે કે મૃત્યુ પામ્યો. ટીપુ સુલતાન 18મી સદીના રાજનીતિમાં સૌથી શ્રેષ્ઠ સુલતાન હતો. રાજનીતિજ્ઞ કહીએ તો સૌથી શ્રેષ્ઠ સુલતાન આને માનવામાં આવે છે.
અંગ્રેજોના રૂપમાં ઊભા થનારા ખતરાની જાણ તેને હતી, એટલે જ અંગ્રેજોએ તેમને સૌથી પોતાનો ખતરનાક દુશ્મન સમજતા હતા. આ ટીપુ સુલતાન એવું વ્યક્તિત્વ હતું કે અંગ્રેજોના રૂપમાં ક્યારે એને ખતરો આવશે આ તદ્દન બધી જ વસ્તુની તેને જાણ હતી. એટલે અંગ્રેજો માટે ભારતની અંદર મોટામાં મોટો ખતરો કહી શકાય તો એ ટીપુ સુલતાન હતો. આમ જેને કહીએ કે અંગ્રેજોએ મૈસૂરને પણ પોતાના કબજામાં લીધું. જે પહેલા એના શાસક તરીકે કૃષ્ણરાજ વધિયાર હતા, તે નામ માત્રનો રાજા થતા એ હૈદર અલીએ પોતે શાસન વ્યવસ્થા લીધી. 1761ની અંદર હૈદર અલી પોતે વાસ્તવિક શાસક બને છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મૈસૂરમાં સુધારા કર્યા. પરંતુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં, એટલે કે અંગ્રેજો અને મૈસૂરના બીજા યુદ્ધમાં તે મૃત્યુ પામે છે. ત્યારબાદ ટીપુ સુલતાન આવે છે. એ ટીપુ સુલતાને ખૂબ જ ધરખમ ફેરફાર કરી અને 18મી સદીના શ્રેષ્ઠ સુલતાન તરીકે ઓળખાયો. અને અંતે એ ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં પણ એનું મૃત્યુ થાય છે. આ મૃત્યુ થતાં મૈસૂર છે એ અંગ્રેજોના હાથમાં સરી પડે છે. હવે આપણે આગળ જોતા આ મૈસૂર બાદ અંગ્રેજોએ દિલ્હીની આસપાસના પ્રદેશો છે કેવી રીતે પોતે કબજે કર્યા એ વિશે આપણે જોઈશું. મુઘલ સામ્રાજ્યના પતન બાદ, એટલે કે હવે આપણે આ ફકરામાં જોઈ રહ્યા છીએ કે દિલ્હીની આસપાસના પ્રદેશો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ દિલ્હીના આસપાસના રાજપૂત રાજ્યોએ પોતાના રાજ્યને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે મુઘલ સામ્રાજ્યનું પતન થયું એટલે કે બધા રાજા શું સમજવા લાગ્યા, આપણે આપણું રાજ્ય સ્વતંત્ર કરવું છે. સૌથી મહત્વપૂર્ણ રાજપૂત શાસકની અંદર આમેરનો સવાઈ જયસિંહ હતો. તે કુશળ રાજનીતિજ્ઞ, સુધારક, કાયદાવિદ અને ખાસ કરી અને વિજ્ઞાન અને ખગોળ છે એનો વિદ્વાન હતો. આ પણ સવાઈ જયસિંહ છે એ પોતાનું રાજ્ય સ્વતંત્ર કરવા ઈચ્છતો હતો. તે રાજનીતિજ્ઞમાં માહિર હતો, સમાજ સુધારા માટે જાણીતો હતો, કાયદાને લઈ અને રહેનાર કાયદાવિદ હતો અને ખગોળ અને વિજ્ઞાનનો એ જેને કહીએ કે એ ખૂબ જ વિદ્વાન એટલે કે જાણકાર હતો. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે શૂન્ય અવકાશ વ્યાપી રહ્યો હતો ત્યારે તેણે જયપુરમાં વિજ્ઞાન અને કલાનું મહત્વ કેન્દ્ર ઊભું કર્યું. એટલે કહી શકીએ કે ભારતની અંદર જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું કાંઈ જ નહોતું ત્યારે આ સવાઈ જયસિંહે જેને કહીએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વનું કેન્દ્ર જયપુરની અંદર ઊભું કર્યું. તેને દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા આ 4 જગ્યાએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની સમાવેશ કરતી વેધશાળાઓ બનાવી. વેધશાળાઓ એટલે કે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, જેની અંદરથી આપણે કહી શકીએ ખગોળ, વિજ્ઞાન, હવામાન આ બધા વિશેની આપણને યોગ્ય અને સાચી વૈજ્ઞાનિક જાણકારી મળે તેવી વેધશાળાઓ બનાવી. તેના સમયમાં ગણિતના તત્વો અને ત્રિકોણમિતિ સ્તરે ક્ષેત્રે ખાસું કામ થયેલું. આ ગણિતનો ખૂબ જ જેને કહી શકીએ વિદ્વાન હોવાથી એ સમય દરમિયાન ગણિતના તત્વ, ત્રિકોણમિતિ આ બધા ક્ષેત્રે ખૂબ જ સારું એવું કાર્ય કરવામાં આવ્યું. તેને રાજપૂતોમાં વ્યાપક એવા કેટલાક દૂષણો હતા, એના વિરુદ્ધ સમાજ સુધારાઓ કર્યા. એટલે આ ખૂબ જ સારો સમાજ સુધારક પણ કહી શકાય કે જે એક સમાજ સુધારો હતો બાળકીને દૂધ પીતી કરવાનો. જે આ રિવાજ છે તેને બંધ કરાવ્યો અને બાળકી છે જન્મતાની સાથે એનું મૃત્યુ ન થાય એ પણ અહીં જોવામાં આવ્યું. આમ દિલ્હી આસપાસના પ્રદેશની અંદર સવાઈ જયસિંહ છે એનું રાજ્ય રહ્યું. પરંતુ આગળ જતા ધીરે ધીરે આ પણ દિલ્હી આસપાસના પ્રદેશો અંગ્રેજો છે એ અંગ્રેજોના હાથમાં આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આટલું જ જોઈશું, જેની અંદર આજે આપણે કહી શકીએ કે અવધ છે, અવધની અંદર કેવી રીતે અંગ્રેજોએ કાર્ય કર્યું અને અવધને પોતાના હાથમાં લીધું, જેના સુબેદાર એના સુલતાન અથવા તો નવાબ પાસેથી. એ સિવાય આપણે આજે મૈસૂર વિશે ખૂબ જ વિસ્તારમાં માહિતી મેળવી, જે અગત્યનો પ્રશ્ન છે, જેમાં હૈદર અલી અને ત્યારબાદ ટીપુ સુલતાન. ત્યારબાદ દિલ્હી આસપાસના પ્રદેશો, એમાં એ પ્રદેશની અંદર સવાઈ જયસિંહ છે એનું રાજપૂત તરીકે જે પ્રભુત્વ જોયું અને પરંતુ અંતે એ પણ અંગ્રેજો પાસે એ ચાલ્યું જાય છે. આમ ધીરે ધીરે આ લેસનની અંદર 18મી સદીના ઉત્તરાર્ધમાં એ સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષો થયા અને અંતે ધીરે ધીરે બધી જ સત્તાઓ અંગ્રેજો પાસે ગઈ. એનો આપણે અભ્યાસ કર્યો. ધન્યવાદ.